નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચનમુકારો સૌવ પાવપણાસનો મંગલાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો કુવલયમાલા નામનો આ ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોનું એક પંચક, વિશ્વ વિજેતા બનવા માટેની એક ધગશ એ લોકોની અંદરમાં છે. એ લોકોને આ કામ સોંપવાની અંદરમાં આવ્યું છે. ઉપમિતિ ભૌ પ્રપંચા કથાની અંદરમાં બહુ સરસ મજાની કલ્પના કરી છે પૂજ્ય સિદ્ધર્ષિ ગણી મહારાજાએ કે મોહ રાજાને સમગ્ર વિશ્વના વિજેતા બનવા માટે એને પોતાના કેટલાક માણસોને આ ધરતી ઉપર મોકલી આપ્યા છે, પણ બહુ છુપાવે છે. માણસના મિત્ર બનીને માણસના મિત્રના સ્વાંગની અંદરમાં કામ કરવાનું, બહારનું મોરું આખું બદલી નાખવાનું અને અંદરનું સ્વરૂપ આખું કંઈક અલગ પ્રકારનું હોય. અને એ રીતે જગતને જીતવા માટે જે આ 5 દોષો નીકળેલા છે, પરંતુ આ 5 દોષોની ચાલ, આ 5 દોષોનું કારસ્થાન, આ 5 દોષોની એક અંદરની ભેદી રમત, એના ભેદ ભરમ, એનું ષડયંત્ર, એની સાજિશ, આ બધું જ આવા મહાત્માઓ જાણી જાય છે. જે જાગેલા છે, જે પામેલા છે, એ લોકોને ખબર પડી ગઈ છે કે આની અંદરમાં કંઈક ભેદ ભરમ છે, આની અંદરમાં કંઈક મોટી રમત રમાઈ રહેલી છે. અને એ જગતના જીવોને ખબર પડે એટલા માટે એક ગ્રંથના સ્વરૂપે કથાના માધ્યમ દ્વારા આ મહાત્મા આપણા સુધી આ વાત પહોંચાડે છે કે સાવધાન રહેજો જગતના જીવો, આ 5 દોષોની ચુંગાલમાં ફસાતા નહીં, આ 5 દોષોની માયાજાલની અંદરમાં લપેટાતા નહીં, આ 5 દોષોની ભ્રમજાલની અંદરમાં ક્યારે ભાન નહીં ભૂલતા. આ વાતને આખી કથાના સ્વરૂપ દ્વારા આ મહાત્મા આપણા સુધી પહોંચાડે છે. અને એ કથાને જાણતા, કથાનો સ્વાધ્યાય કરતા કરતા, રોજ અડધો કલાક, પોણો કલાક આપણે આ કથાનો સ્વાધ્યાય કરતા 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 ત્યાં સુધી કથામાં પહોંચ્યા કે કુવલયમાલા વરમાળા પહેરાવી દીધી. સમગ્ર રાજકુલની અંદરમાં એક આનંદ અને ખુશીનું વાતાવરણ સર્જાઈ ગયું. કુવલયમાલા એમ માનતી હતી કે જાણે કે આ વિશ્વની, આ ધરતીની સૌથી ધન્ય ભાગી, સૌથી ભાગ્યશાળી, સૌથી પુણ્યવાન સ્ત્રી હું છું કે મને આવો સર્વોચ્ચ પ્રકારનો ઉત્તમ સર્વોત્તમ પુરુષ મને પ્રાપ્ત થયો પતિ તરીકે. મેં જેની રાહ જોઈ તો ખરેખર સફળ થઈ ગયું. રાજા પણ નસીબવાન માનતો હતો પોતાની જાતને કે મને જમાઈ તરીકે પણ આવો ઉત્તમ રાજકુંવર મળ્યો. અયોધ્યા નગરીનો નરેશનો પુત્ર, રણવરમાં રાજાનો દીકરો કુવલય ચંદ્ર કુંવર, સત્વ, સાહસિક, પરાક્રમી, તેજસ્વી, રૂપવાન, અને આ બધા જય જયકારની વચની અંદરમાં મહેન્દ્ર કુંવર પણ એને શોધવા માટે આવેલો હતો. હવે મહેન્દ્ર કુંવરે આખી વાત શરૂ કરી છે. કુવલય ચંદ્ર કુંવર, રાજકુમાર, કુવલયમાલા, મંત્રી, સેનાધિપતિ, રાણીઓ, સામંતો, વિશિષ્ટ પુરુષોના વચની અંદરમાં કેવી રીતે મહેન્દ્ર કુંવર અહીંયા સુધી પહોંચ્યો અને કેવી રીતે મહેન્દ્ર કુંવર અહીંયા સુધી આવ્યો છે એની આખી વાત કરે છે. અને રાજાને, કુવલયમાલાને, કુવલયચંદ્રને ઉદ્દેશીને કહે છે કે કુમાર, તમારા ગયા પછી શોકાતુર થઈ ગયા માતા પિતા, શોક સંતપ્ત થઈ ગયા. ખાલી રાજ પરિવાર નહીં, સમગ્ર નગરની અંદરમાં શોકાતુર વાતાવરણ છે. તમારા માતા પિતા તો વારંવાર બેહોશ થાય, વારંવાર વળી પાછા જાગૃત થાય, અને એમની આવી શોકભરી અવસ્થા, અસ્વસ્થ અવસ્થાને જાણી અને મંત્રીઓ રાજાને સમજાવવા માટે આવ્યા કે રાજન, આપણે તો સ્વસ્થ રહેવું પડશે. આપ તો રાજા છો, નગરના વડીલ છો, નગરના પાલક છો. સમજુ છું કે પુત્રનું વિયોગનું દુઃખ થાય, પણ તમને ખબર છે તમારી જ પરંપરાની અંદરમાં થયેલા હતા સગર ચક્રવર્તી.
એટલો અદ્ભુત ઉપદેશ આપ્યો આ મહેન્દ્ર કુંવર કે છે કુવલચંદ્ર કુંવરને કે ખરેખર મંત્રીઓએ રાજાને એટલા બધા સાંત્વના ભર્યા શબ્દોની અંદરમાં કીધું કે રાજન, આપની જ પરંપરાની અંદરમાં થયેલા હતા સગર ચક્રવર્તી. પૂર્વે અજિતનાથ ભગવાનના સમયની અંદરમાં એમના પિતરાય ભાઈ હતા અને એમના પુત્રો 60,000 પુત્રો અષ્ટાપદ તીર્થની સુરક્ષા કરતા 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 ખપી ગયા. છતાં પણ એ સગર ચક્રવર્તીને જ્યારે આ સમાચાર મળ્યા, રાજન તમને તો પુત્ર જીવિત છે, હજી ગયા નથી, કુંવરચંદ્ર કુંવર આ દુનિયાની અંદરમાં હયાત છે, કોઈક દૈવી કારણ વસાત કંઈક એવું વિશિષ્ટ કારણ બન્યું છે કે તમારા પુત્રનું અશ્વ દ્વારા અપહરણ થયું છે. એ તો જીવિત છે, પરંતુ આપની જ પૂર્વજોની પરંપરાની અંદરમાં થયેલા સગર ચક્રવર્તીના પુત્રો એક સાથે 60,000 પુત્રોનું મોત થયેલું છે. અગ્નિની અંદરમાં બલીને જલીને સાપ થઈ ગયા. છતાં પણ રાજન, જ્યારે ઇન્દ્ર મહારાજા એમને સમાચાર આપવા માટે આવ્યા, ઇન્દ્ર મહારાજાએ જ્યારે સમાચાર આપ્યા, થોડોક સમય અસ્વસ્થતા અનુભવી, માણસને લાગણી તંત્ર ઘવાય, તરત જ પોતાની જાતને સ્વસ્થ બનાવી લીધી, પોતાની જાતને કાબુની અંદરમાં કરી લીધી. અને મંત્રીવર્યોએ એ વખતે બહુ સરસ વાત સમજાવી. મહેન્દ્ર કુંવર એકદમ રસાળ શૈલીની અંદરમાં આખી આ વાત સમજાવે છે. આખી સભા સ્તબ્ધ છે અને મહેન્દ્ર કુંવર કહે છે કે કુમાર, તમારા પિતાજીને મંત્રીઓએ સમજાવ્યું કે ધર્મી વ્યક્તિની, સજ્જન વ્યક્તિની 3 જગ્યાની અંદરમાં પરીક્ષા છે, એની સજ્જનતાની. તમારું ધૈર્ય કેવું છે, તમે સજ્જન કેવા છો, તમે ધીર કેવા છો, તમે કેવા એ ગંભીર પુરુષ છો, એની પરીક્ષા 3 જગ્યાની અંદરમાં થાય છે. આ 3 જગ્યામાં જો માણસ ખરભરી ઉઠે, જો અસ્વસ્થ બની જાય વધુ સમય માટે, થોડાક સમય માટે તો ભલભલી વ્યક્તિ પણ થઈ જાય, પોતાનું એક અંગત સ્વજન ગુમાવ્યું હોય, પોતાની જિંદગીનું એક અભિન્ન અંગ ગુમાવ્યું હોય, પોતાની જીવનનો એક અંતરંગ સાથી જ્યારે ગુમાવ્યો હોય, તો એક થોડાક સમય માટે તો વિચલિત ભલભલા થઈ જાય. અને ગૌતમ સ્વામી 14 પૂર્વના ધણી નહીં, 14 પૂર્વના રચયિતા, 50,000 શિષ્યોના ગુરુ, અનંત લબ્ધિના ભંડાર ગુરુ ગૌતમ સ્વામીજી પણ અસ્વસ્થ તો થઈ ચૂકેલા હતા, પરંતુ તરત જ પોતાની જાતને સંભાળી લે, પોતાની જાતને સાચવી લે. આ પ્રવચન સાંભળનારી દરેક વ્યક્તિઓને કહું છું કે આ મંત્રી મહોદયો દઢબરમાં રાજાને જે ઉપદેશ આપે છે, એ ઉપદેશ મને અને તમને પણ બહુ જ લાગુ પડે છે. નાની નાની બાબતોની અંદરમાં જો આપણે ડિસ્ટર્બ થતા હોઈએ, આપણે માનસિક સંતુલન ગુમાવી દેતા હોઈએ, આપણે જો અંદરથી અસ્વસ્થ બની જતા હોઈએ, આપણે જો ડિપ્રેશનની અંદરમાં આવી જતા હોઈએ, જો આપણે માનસિક બીમારીનો ભોગ બનતા હોઈએ, જો આપણે જીવનની અંદરમાં વિચલિત બની જતા હોઈએ અને એના કારણે બહુ બધી અસર પરિવાર ઉપર, જીવન ઉપર, ધર્મ ઉપર પડતી હોય, તો આપણે ધર્મી તરીકેની પરીક્ષાની અંદરમાં ફેલ ગયા છે, નિષ્ફળ ગયા છે. બહુ સરસ મજાની વાત જાણવા જેવી છે. જે વ્યક્તિ ધર્મિષ્ઠ છે, જે પૂજા કરે, પ્રતિક્રમણ કરે, પ્રવચન કરે, પુસ્તકોનું વાંચન કરે, ગુરુઓની શિબિરમાં જાય, ઉદ્ધાન કરે છે, 99 કર્યું છે, શરીફપાલી સંઘની અંદરમાં ગયા છે, જેને પોતે ગુરુના પડખા સેવેલા છે, પોતે જીવનમાં એક ગુરુને ધારણ કરેલા છે, જેને પોતે જીવનમાં વારંવાર ગુરુના સત્સંગની અંદરમાં રહેલો છે, ગુરુકુલ વાસની અંદરમાં રહ્યા છે, અને જેની એક ધર્મી તરીકેની પ્રેસ્ટીજ છે, સજ્જન તરીકેની જેની છાપ છે, ઇમેજ છે, એવી વ્યક્તિને 3 પરીક્ષામાંથી પસાર થવું પડે છે. પહેલા નંબરની અંદરમાં વિયોગની પરીક્ષા આવે છે. ઈષ્ટ વસ્તુ અથવા તો ઈષ્ટ વ્યક્તિ, ગમતી વસ્તુ કે ગમતી વ્યક્તિનો વિયોગ જ્યારે જીવનની અંદરમાં થઈ જાય. આજે એવા પણ ધર્મિષ્ઠ વ્યક્તિઓ જોયા છે કે જે ઉંમરની અંદરમાં પત્નીના સહારાની અત્યંત જરૂર હતી, ખૂબ જરૂર હતી, અને એ જ સમયની અંદરમાં પત્ની ચાલી ગઈ, પોતાની જિંદગી આખી ડામાડોળ થઈ ગઈ, પરંતુ અંદરની સમાધિ, અંદરની સ્વસ્થતા એને એવી ટકાવી રાખેલી હોય છે. પૂછે કે ભાઈ આ તકલીફ મોટી આવી ગઈ આ ઉંમરની અંદરમાં, કાંઈ વાંધો નહીં, જેનું જેટલું આયુષ્ય છે એટલું રહે છે, બાકી દુનિયામાંથી ચાલી જતા હોય છે. એટલી અંદરમાંથી ધીરજ ટકાવી રાખી, અસ્વસ્થ બનતા અટકી ગયા, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરતા અટકી ગયા, અસમાધિની આગથી શેકાતા બચી ગયા. તો આ કહેવાય છે વિયોગની પરીક્ષાની અંદરમાં પાસ થવું. આજે એવા કેટલાય વ્યક્તિઓ છે કે ઘરમાંથી દીકરો ચાલી ગયો, પત્ની ચાલી ગઈ, દીકરી ચાલી ગઈ, અથવા તો પોતાના જીવનનો એક અભિન્ન અંગ સમાન જેની સાથે બહુ નિકટના તાર જોડાયેલા હતા, એવી વ્યક્તિ કદાચ જીવનમાંથી ચાલી જાય એટલે આખી જિંદગી એની ડિસ્ટર્બ વધી જાય છે. ધર્મ ઉપરની શ્રદ્ધા ઘટી જાય, ધર્મને છોડીને દિવસ રાત રડતો જાય, આત્મ ધ્યાન કરતા જાય, દિવસ રાત મનની અંદરમાં
હાઈબોય કરતા જાય, આવું જ મારી સાથે કેમ થયું, મારી સાથે આવું કેમ થયું, ધર્મનું મને ફલ કેમ ન મળ્યું, મેં આટલો બધો ધર્મ કર્યો તો મારી સાથે જ આવું કેમ થયું, કેમ ઈશ્વરે મારા પપ્પાને મારી મમ્મીને લઈ લીધા, કેમ ઈશ્વરે મારા દીકરાને લઈ લીધો. અરે બાબા, ઈશ્વર નથી લેતા, ઈશ્વર પોતે પણ કર્મને પરાધીન છે. આ કર્મની થિયરી આખી જેના મગજની અંદરમાં ઘૂંટાઈને ઘટ્ટ બની ગઈ હોય એ વ્યક્તિ 3 પરીક્ષામાંથી પાસ થઈ જાય છે. એમાં પહેલા નંબરની પરીક્ષા આવે છે વિયોગની પરીક્ષા. અને મહેન્દ્ર કુંવર કહે છે કુવલયચંદ્ર કુંવરને કે કુમાર, મંત્રીઓએ એટલા ઇષ્ટ મિષ્ટ અને શિષ્ટ ભાષાની અંદરમાં તમારા પિતાજીને સમજાવ્યું કે રાજન, તમે તો રાજા છો, ધર્મિષ્ઠ છો, સજ્જન છો, સોમ વંશની અંદરમાં આગળ વધેલા છો, અયોધ્યાના નરેશ છો, આટલી મોટી પ્રજાને તમારે સાચવવાના છે, કરોડો વ્યક્તિઓની જવાબદારી તમારા મસ્તક ઉપર રહેલી છે, દીકરો તમારો થોડોક દૂર ચાલી ગયો છે, ક્યાં મળ્યો છે, કેમ આટલા બધા ડિસ્ટર્બ બની જાવ છો. રાજા અને રાણીને સમજાવે છે, રાજન, આવું તમારે કરવું ન ઘટે, તમારે મજબૂત રહેવાનું, હિંમત રાખો, બધું સારું થશે, જે થાય એ સારા માટે. આ વિયોગની પરીક્ષાને તમે એક સહન કરી લો, એક સ્વીકારી લો. વિયોગની પરીક્ષામાં લોકોને માથા પછાડતા જોયા છે, ભીત સાથે માથું અફાડતા જોયા છે, દિવસ રાત બેચેન બનતા અને બેચેન બનીને ફરતા જોયેલા છે. એને ગમે એટલું સમજાવો, ગમે એટલું તમે એને ઉપદેશ આપો, સાંત્વન આપો, પણ એક જ રટ લગાવીને બેઠેલો હોય, ઈશ્વરે મારી સાથે અન્યાય કર્યો, ઈશ્વરે મારી સામું ન જોયું, મારા દીકરાને લઈ લીધો, મારી પત્નીને લઈ લીધી, જ્યારે મને પત્નીની ખાસ જરૂર હતી, આ ઉંમરમાં એકલો શું કરું, દીકરા અને પુત્ર બધું તો એના કામની અંદરમાં હોય, અને આખું મનની અંદરમાં એવું ચક્કર ચાલ્યા કરે આર્ત ધ્યાનનું કે એમાંથી ક્યારે બહાર ના આવે. તો પહેલા નંબરની પરીક્ષા આવે છે વિયોગની પરીક્ષા. આ પ્રવચન સાંભળનારાને પણ કહું છું કે ઈષ્ટ વ્યક્તિ અને ઈષ્ટ વ્યક્તિનો વિયોગ આજે નહીં તો કાલે જીવનની અંદરમાં આવશે, ભલભલાને આવેલો છે. પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાના 2 પરમ શિષ્યો હતા, હંસ અને પરમહંસ. આ બંનેનો જ્યારે વિયોગ થયો ત્યારે પ્રકાંડ પાંડિત્યને ધરાવનારા મહાવિદ્વાન, વિદ્વત્તાના શિરોમણી એવા પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ પણ અંદરથી ડિસ્ટર્બ થયા અને 1444 બૌદ્ધોને આગની અંદરમાં જીવતા ભૂંજાવી નાખવા માટે તૈયાર થયેલા હતા. થાય ડિસ્ટર્બ બધા થાય, પણ પછી અટકી ગયા, સ્વસ્થ બની ગયા. પછી જ્યારે શાસન દેવી અથવા તો ગુરુએ જ્યારે ઓલો શ્લોક મોકલ્યો અને પછી જ્યારે એમને સમજાવ્યા કે અરે તમે આવું કરો, ઉદારતા રાખો, મન મોટું રાખો, દિલ વિશાળ રાખો, અને પછી એવા સ્વસ્થ બની ગયા કે 1444 ગ્રંથ એમને જીવનની અંદરમાં રચી નાખ્યા. એટલે વિયોગ તો જીવનની અંદરમાં આવશે. બધાનું આયુષ્ય સરખું નથી હોતું. કા પતિ વહેલા જાય, કા પત્ની પહેલી જાય, કા દીકરો પહેલા જાય, કા પિતાજી પહેલા જાય, કા માતાજી વહેલા જાય, કા પછી દીકરી વહેલી જતી હોય છે. કોણ ક્યારે જાય છે કોને ખબર પડે છે. હકીકતની અંદરમાં જે જવા જેવા હોય છે એ તો રહી જતા હોય છે, અને જેની જવાની ક્યારેક કલ્પના પણ મગજની અંદરમાં ના આવે અને એ વ્યક્તિ દુનિયામાંથી ચાલી જતા હોય છે, ત્યારે જે અંદરથી શૂન્યાવકાશ છવાય છે, અંદરથી જે ભયંકર આર્ત ધ્યાનની જે આગ ઉઠે છે, તો ધર્મી તરીકેની આ પરીક્ષામાં રાજન તમારે પાસ થવું પડશે. મંત્રીઓ આ વાત સમજાવે છે અને આપણે પણ આ પ્રવચન સાંભળનારાએ વાતને સમજવી પડશે. વસ્તુ કે વ્યક્તિના વિયોગની અંદરમાં કેમ વ્યાકુલ બની જવાનું, કેમ આટલા બધા દુઃખી બની જવાનું. જેનો જેટલો સંયોગ હતો કે છે ને અંજર પાણી, જેટલા અંજર પાણી હતા એટલી વસ્તુ આપણા સુધી રહી અને પછી ચાલી ગઈ. એવા પણ શાવકો આવે છે કે દીકરાને સ્મશાનમાંથી વરાવી અને સીધા જ પ્રવચનની અંદરમાં ગયેલા છે. અને મહાત્માએ પૂછ્યું કે કેમ આજે પ્રવચનમાં મોડા પડ્યા, તમે તો રોજ સમયસર આવનારા હતા. ગુરુદેવ, આજે મહેમાનને વરાવા ગયેલો. અચ્છા, કયા મહેમાન તમારા ઘરની અંદરમાં આવેલા હતા? સાહેબ, એક મહેમાન આવ્યો હતો, એના સમયે રહ્યા અને પછી મહેમાન નીકળી ગયા, આજે વરાવીને આવ્યો છું. ત્યારે બાજુવાળા કે છે, સાહેબ આ મહેમાન એટલે ખબર છે, એમનો સગ્ગો દીકરો 22 વર્ષનો દીકરો હતો અને ગુજરી ગયો હતો ગઈકાલે. આજે એની સ્મશાન યાત્રાની અંદરમાં જઈ એની ચિતાને કાંદ આપી, એની ચિતાને જલાવી અને સીધા જ પ્રવચનની અંદરમાં હાજર થઈ ગયા છે. અને એટલા માટે કહે છે ગુરુદેવ, મહેમાન આવ્યા હતા, એમના સમયે રહ્યા અને સમય થયો એટલે નીકળી ગયા. શું અદ્ભુત સમાધાન! આ દુનિયાની અંદરમાં બધા જ મહેમાન છે. આ દુનિયા એક પંખી મેળો, કાયમ ક્યાં રહેવાનો. આ પંખી મેળો છે. આપણે બધા આજે અહીંયા ભેગા થયા, સુખ દુઃખની ચર્ચાઓ સાથે કરી, થોડીક લાગણીના તાર જોડ્યા, લાગણીથી બંધાયા, આત્મીયતાના દોર બાંધ્યા,
એકબીજાને મળતા હતા, વાતોચીતો કરતા હતા, એકબીજાના ઘરમાં જતા હતા, એની સાથે મજા આવતી હતી, એની કંપની આનંદ આપતી હતી, સાથે ફરવા ગયા, તીર્થયાત્રાઓ કરી, બહુ બધી મજાઓ કરી, અને અચાનક એ વ્યક્તિનો વિયોગ થઈ ગયો અને માણસ તૂટી પડે છે. શરૂઆતની અંદરમાં થાય, માની લીધું, પરંતુ આ વિયોગની પરીક્ષામાંથી પાસ થવું પડે છે. એટલે પહેલા નંબરની અંદરમાં પરીક્ષા આવે છે વિયોગની પરીક્ષા. રાજન, બીજા નંબરની ધર્મી વ્યક્તિને પરીક્ષાની અંદરમાં પાસ થવું પડે છે વિરોધની પરીક્ષાની અંદરમાં. કોઈ વ્યક્તિ અચાનક તમારો વિરોધી બની જાય, અચાનક તમારો વિરોધ કરવા લાગે, જુદા થઈને પુત્રી જમાઈ કેવો વિરોધ કરતા, ગારો દે ગોસાલો તોય મનમાં ક્ષમતા ધરતા. ભગવાન મહાવીરની વાત જોઈ લો, સગી દીકરી, સગ્ગો જમાઈ અને પોતાનો શિષ્ય, આ બધી જ વ્યક્તિઓએ પરમાત્માની સાથે ગદ્દારી કરી છે, વિરોધ કર્યો છે, એમના માટે અપલાપ કરેલા છે, અપમાન કરેલા છે. સાચું કહેજો, આપણી પોતાને, જે વ્યક્તિને આપણે પોતે આપણી માનેલી હોય, આપણે જેના માટે બધું જ કરી છૂટ્યા હોઈએ, આપણે જેના માટે દિવસ રાત એક કરેલા હોય, આપણે જેના માટે આકાશ પાતાળ એક કરેલું હોય, આપણે જેના માટે ભૂખ્યા રહી એનું પેટ ભર્યું, આપણે રડતા રહી અને આપણે એને હસતો રાખ્યો, અને એ જ વ્યક્તિ તમારા વિરોધની અંદરમાં આવી જાય, અગેન્સ્ટની અંદરમાં આવી જાય, આપણા અગેન્સ્ટની અંદરમાં આવે, આપણા વિરોધની અંદરમાં આવે. સાચું કહેજો, દિલથી, દિલ ઉપર હાથ રાખીને કહેજો, આ આઘાતને આપણે પચાવી શકીએ. એક શિષ્યને મેં નૌકાર મંત્રથી લગાવી અને એને પ્રવચનની પાઠ ઉપર બેસાડવા સુધીનો તૈયાર કરેલો હોય. ટકલે પગલે એના માટે મેં ખૂબ ભોગ આપ્યો, મારી બધું જ જતું કર્યું, એના એક વિકાસ ખાતર, એના એક પ્રોગ્રેસ ખાતર. અને પછી એ દીકરો મારા વિરોધની અંદરમાં આવી જાય, શિષ્ય મારા વિરોધની અંદરમાં આવી જાય. વિરોધમાં આવે એટલું નહીં, મારાથી દૂર ચાલ્યો જાય, લોકોને મારાથી દૂર કરી નાખે. એવા સમયની અંદરમાં પણ જો ચહેરા ઉપર મુસ્કાન ટકી જતી હોય, ચહેરો જો હસતો રહેતો હોય, અને એ વ્યક્તિ માટેની એક ફરિયાદ ના આવતી હોય, કોઈ આપણને કહેવા માટે આવે કે સાહેબ, તમારો દીકરો, તમારો શિષ્ય, તમારો મિત્ર, તમારો પરિવાર, તમારો સ્વજન, તમે જેના માટે આટલું બધું કર્યું, એ આજે તમારા માટે બજારમાં જાત જાતની વાતો ફેલાવે છે, તમારા ચારિત્ર બાબતની કે તમારી જેવી તેવી. ચલો સાચી હોય કે ખોટી હોય, કોનો માનો સાચી પણ હોય, પણ એક વ્યક્તિએ પોતાનો ઉપકાર નથી માનતો અને પોતાના ગુરુ કે પોતાના વડીલ કે પોતાના જે પણ હોય એના માટે નિંદા અને ટીકા ટિપ્પણ કરતો હોય, અને આ સમાચાર આપણી પાસે આવે, આ વિરોધના વાતાવરણમાં આપણે ટકી શકીએ ખરા? અંદરમાંથી હતાશ થઈ જઈએ, અંદરથી તૂટી પડીએ, અંદરથી નાસીપાસ બની જઈએ, એમ થાય કે કેવું વાત કરે છે. અને માનો એ વ્યક્તિએ એટલું ગંભીર વાતાવરણ ઊભું કરી નાખ્યું હોય, આપણી આખી ઇમેજ ખતમ કરી નાખી, આપણી આખી પ્રેસ્ટીજને ધોઈ નાખી, લોકોના મનની અંદરમાં આપણા માટે બહુ બધા ભ્રમણા અને શંકા કુશંકાઓ ઊભી કરી દીધી. છતાં પણ એના માટે એવો જ પ્રેમ હોય તો માનવું પડે કે ધર્મી તરીકેની પરીક્ષામાં આપણે પાસ થયા છીએ. આ પ્રવચન સાંભળનારા શ્રોતાઓને કહું છું, આ બોલવું કે સાંભળવું જેટલું સહેલું છે એટલું જીવનમાં એપ્લાય કરવા માટે આ બોલનાર પદ્મબોધીને કે સાંભળનારા તમને લોકોને પણ આ આચરવું અતિશય કઠિન પડી જાય. એક વ્યક્તિ વિરોધ કરે ત્યારે અંદરથી ધુઆ ફુવા થઈ જાય, અને આપણે કહીએ ભાઈ ખોટો છે, ખોટા પ્રચારો કરે છે, આવી જાય મારી સામે, બધા સાબુત મારી પાસે રહેલા છે, ક્યાં એને મારું આવવું જોયું, ખોટી ખોટી વાતો મારા માટે ફેલાવે છે. અને ભૂલે ચૂકે એ વ્યક્તિ જો આંખ સામે આવી ગઈ અને આપણે આગ બબૂલા બનીને એની ઉપર એવા જલી ઉઠે જાણે કે આંખેથી એને ભસ્મ કરી નાખવો હોય. બસ આ પરીક્ષાની અંદરમાં આપણે પાસ નથી થતા. તો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં 3 પરીક્ષામાંથી પાસ થવું પડે છે. પહેલા નંબરમાં વિયોગની પરીક્ષા, બીજા નંબરની અંદરમાં વિરોધની પરીક્ષા, અને ત્રીજા નંબરની અંદરમાં પરીક્ષા આવે છે વિવાદની પરીક્ષા. જ્યારે વિવાદ થાય, વાદ વિવાદ થાય, કોઈ વ્યક્તિ તમારી સામે વિવાદની અંદરમાં ચડી જાય, જીભા જોડીની અંદરમાં આવી જાય, આપણને ખોટા પાડવાની અંદરમાં આવે, આપણી સામે ડાયરેક્ટ સીધો વિવાદ કરવા માટે આવે, અને એ સમયની અંદરમાં બિલકુલ મૌન રહેવાનું. બોલો કે મોઢામાં મગ ભર્યા છે, બોલો, સચ્ચે હો તો બોલો, ખુલાસા કરો, નહીં બોલ શકતે ક્યોંકि આપ ही गलत हो, आप ही झूठे हो. અને આવા બધા આપણી સામે બોલતા હોય છતાં પણ વિવાદની સામે બિલકુલ મૌન. તમને કદાચ ખબર હશે કે પરમાત્મા મહાવીરનું જ્યારે સમર્ષણ મંડાયેલું હતું શ્રાવસ્તી નગરીની અંદરમાં, અને એ સમયે ભગવાને બધા શિષ્યોને ભેગા કરીને કીધું કે હમણાં ગોસાલો આવશે, ભયંકર વિવાદ જગાવશે, એલ ફેલ બોલશે, જેમ તેમ બોલશે, એના મોઢામાંથી ભયંકર વાણી નીકળશે, પરંતુ સાવધાન,
એક પણ અક્ષર કોઈએ કશું બોલવાનું નથી, એના વાક્યોને સાંભળી લેવાના છે. એ અજ્ઞાની જીવ છે, આપણે કશું જ નથી બોલવાનું. અને આવ્યો ગોસાલો ધમધમતો, ગાલો દે ગોસાલો, તો એ ગાલીઓ બોલતો બોલતો આવ્યો. એ તો સુનક્ષત્ર મુનિ અને સર્વાનુભૂતિથી સહન ન થયું અને વચમાં કૂદી પડ્યા અને 12 દેશને ભસ્મ કરી શકે એવી તેજો લેસ્યા બંને મુનિવરો ઉપર ફેંકી, છેલ્લે ભગવાન ઉપર પણ તેજો લેસ્યા ફેંકી. કેટલો બધો વિવાદ, છતાં પણ પ્રભુ મચક નથી આપી. પ્રભુ એની સામે કશું જ નથી બોલ્યા, એને કોઈ જવાબ નથી આપ્યો. કોઈ વ્યક્તિ ખોટો વિવાદ કરવા માટે આવે ત્યારે મૌન રહેવું એ સર્વથા ઉચિત છે, પણ એ સમયે મૌન નથી રહેવાતું. અંદરમાંથી આપણને પણ થાય, એને ખુલ્લો પાડું, એને બતાવી દઉં, એને પણ રસ્તો બતાવી દઉં. શું સમજે એના મનની અંદરમાં? બસ આ કુવલયચંદ્ર કુંવરના પિતાજીને મંત્રીઓ સમજાવે છે કે રાજન, આજે તમારા માટે વિયોગની પરીક્ષા આવી છે. રાજન, આ વિયોગની પરીક્ષાને પાસ કરી લો. તમારી પહેલા પૂર્વજોએ પણ આ બધી પરીક્ષાઓને પાસ કરી છે અને સગર ચક્રવર્તીના દીકરા 60,000 પુત્રોને એને વેઠી લીધા છે. તો રાજન મળશે દીકરો, આપણે બધી વ્યવસ્થા કરાવીએ છીએ ને, તમે કોઈ ચિંતા નહીં કરો. આપણે જાત જાતના ભુવાઓને બોલાવીશું, યોગિનીઓને બોલાવીશું, નૈમિતિકોને બોલાવીશું, સ્વપ્ન પાઠકોને બોલાવીશું, પ્રશ્ન કુંડલી મુકાવડાવીશું, જ્યોતિષની ગણતરીઓ કરીશું, કર્ણ પિશાચીની વિદ્યાવાળાને પૂછીશું. આ બધા જ રસ્તા આપણી પાસે છે, પણ તમે પહેલા સ્વસ્થ બની જાઓ. પુરાના કાળની અંદરમાં આવી વિદ્યાઓ હતી, કર્ણ પિશાચીની વિદ્યા. એ વિદ્યા જેને સિદ્ધ કરી હોય તો તમે જે પણ સવાલ, કોઈ વ્યક્તિ આપણને સવાલ પૂછવા માટે આવ્યો અને માનો આપણને કર્ણ પિશાચીની વિદ્યા આવડે છે, તો આપણે કાન ઉપર હાથ રાખવાનો, એટલે એ વ્યક્તિને કાનની અંદરમાં એ દેવી આવીને જવાબ કહી જાય અને એ જવાબ આપણે વ્યક્તિને સામે આપવાનો. આવી કર્ણ પિશાચીની વિદ્યા પુરાના કાળની અંદરમાં સાત્વિક રીતે સિદ્ધ થતી હતી. આજે તો એ વિદ્યા સિદ્ધ થાય છે, પણ રસ્તો ખોટો પકડાય છે. તો કર્ણ પિશાચીની, નૈમિતિક, પછી સ્વપ્ન લક્ષણ પાઠકો, પ્રશ્નકુંડલી, યોગિનીઓ, આપણે બધાને પૂછીશું અને કુમારના શરીરના કુશલ સમાચાર મળશે. ધીરજ રાખો, તમે ઉતાવળા નહીં થાવ, કોઈ એવું ઉતાવળું પગલું નહીં ભરો. અને આ સાંભળ્યા પછી તમારા પિતાજી શાંત થયા, થોડીક હિંમત આવી ગઈ. રાણી પણ આશ્વાસન પામી. રાણી પણ ક્ષણની અંદરમાં હસતી હતી, રડતી હતી, પણ હવે શાંત થઈ ગઈ. એ પણ સમજી ગઈ કે આવું જીવનની અંદરમાં ઝંઝાવાત આવે તો અમારે ઝીલી લેવો પડશે. નગરજનો જ્યારે અમારી ઉપર આધારિત છે અને અમે જ્યારે આવું કરીશું તો નગરજનોને કોણ સંભળાવીશું? અને કુંવર, નગરીની અંદરમાં 3 રસ્તા, 4 રસ્તા, ચૌટા, રાજમાર્ગ, શેરીમાર્ગ, નગરના દરવાજા, બધી જ જગ્યાએ એક જ વાત, કુંવરને કોણ લઈ ગયું? કયો અશ્વ આકાશની અંદરમાં ઉડાડી ગયો? આ અશ્વ શું કોઈ દેવ બનીને આવેલો હતો? કોઈ વ્યંતર પિશાચ બનીને આવેલો હતો? જાત જાતની વાતો થાય. નગર લોકો પણ એટલા જ દુઃખી હતા. તમે કેટલા લોકપ્રિય હતા કુંવર, એ આ ઉપરથી ખબર પડી. અને આ રીતે દિવસોના દિવસો નીકળતા ગયા. નગરની સ્ત્રીઓ, નગરના પુરુષો, નગરના બાળકો, સર્વજનના મોઢાની અંદરમાં એક જ વાત, કુવલયચંદ્ર કુંવર ક્યારે પાછા આવશે, ક્યારે અમે એને આંખોથી નિહારીશું. અને આમ કરતા કરતા દિવસોના દિવસો નીકળતા ગયા. પિતાજી બહારથી તો સ્વસ્થ જણાતા હતા, પણ અંદરથી અસ્વસ્થ હતા જ. અંદરથી આકાંક્ષિતો હતા કે શું થયું હશે. ગામે ગામ દૂતો મોકલી આપ્યા, ઠેર ઠેર વ્યક્તિઓને મોકલી આપી કે જંગલમાંથી કંઈક નિશાની મળે, કંઈક ક્લુ મળી જાય, પણ કશું જ ન મળ્યું. એમાં એક દિવસ અને કુંવર, તમે જ્યારે નગરીમાંથી ચાલી ગયા ત્યારે મૃદંગોના અવાજો બંધ થઈ ગયા, સંગીત બંધ થઈ ગયું. લોકો દીન મનવાળા બની ગયા, જાણે કે પોતાનો પતિ ચાલી ગયો હોય એવી સ્ત્રીઓ વિરહિણી થઈ ગઈ. નગરીની વિલાસ અને શોભા ચાલી ગયા. આવા પ્રકારના દુઃખના દિવસો ચાલી રહેલા હતા અને પરિવાર શોકની અંદરમાં ડૂબેલો હતો. એમાં એક દિવસ સભાની અંદરમાં અમે બધા બેઠેલા હતા અને અચાનક પ્રતિહારી આવી અને રાજાને નિવેદન કર્યું કે રાજન, નીલમણીના ઢગલા જેવી શરીરની કાંતિવાળો અને પદ્મરાગ મણી જેવી ચાંચવાળો અને અતિ પ્રિય વચન બોલતો, એકદમ મધુર વચન બોલતો એવો એક રાજપોપટ આપના દર્શન કરવા ઈચ્છે છે. અને અમને બધાને ખબર હતી કે રાજપોપટ એટલે વિશિષ્ટ જાતિનો પોપટ કહેવાય. અને રાજા કીધું જલ્દી મોકલો, આવકાર સાથે લઈ આવો આ રાજપોપટને. એક પક્ષીને શું મન થયું મને મળવાનું? શું કારણ હશે?
અમે બધા પણ ચોકન્ના બની ગયા અને એક રાજપોપટ આવ્યો. આ રાજપોપટ એટલે યાદ આવ્યું હશે પ્રવચન શ્રોતાઓને, જે નવા જોડાયા હશે એને ખબર નહીં હોય, પણ જૂના લોકોને ખબર હશે કે રાજપોપટ એટલે એનિકા વખતની અંદરમાં જે સંન્યાસીની હતી અને જંગલની અંદરમાં રાજપોપટનો આખો એક વિસ્તાર આવેલો હતો. વિશિષ્ટ પ્રકારનો આ પોપટ કહેવાય. બહુ અતિ દુર્લભ, અતિ મોંઘા એવા આ પોપટ છે. જાણે કે શરીર પોપટનું છે, બાકી બધી જ કલા એને મનુષ્ય જેવી આવડે. તો આ રાજપોપટ આવ્યો, રાજાને અભિવાદન કર્યું. રાજાને જેમ એક પુરુષ આવીને રાજાની જેમ સ્તવના કરે એવી રીતે પણ એને સ્તવના કરી કે રાજન, સમુદ્ર રૂપી મેખલાવાળી પૃથ્વીને આપ ભોગવી રહેલા છો અને હજુ વધુ ભોગવો. તમારું યશ વધુ ને વધુ ઉજ્જવલ થાવ, તમારું યશ વધુ ને વધુ વૃદ્ધિ પામો. અને આવી સ્તુતિ અને સ્તવના કર્યા પછી રાજાએ પૂછ્યું કે હે મહાપોપટ, હે રાજપોપટ, આપ ક્યાંથી પધાર્યા અને અહીંયા આવવાનું પ્રયોજન શું? આપને શું જરૂર પડી મારી? બોલો, હું તમને શું સહાય કરી શકું? હું તમને શું આપી શકું? અને એ વખતે રાજપોપટે મધુર ભાષાની અંદરમાં કીધું કે રાજન, હું તમારી પાસેથી કંઈક લેવા માટે નહીં, તમને કંઈક આપવા માટે આવ્યો છું. રાજન, આપને હું જે આપીશ ને, આપ હર્ષથી છરી મારવાના, આપ હૃદયથી નાચી ઉઠવાના. અને સભા વિચારે કે આ પોપટ રાજાને એવું શું આપશે, શું એવી વસ્તુ આપશે? અને ધીરે ધીરે પોપટે જ્યાં બોલવાનું શરૂ કર્યું કે રાજન, આપનો જે પુત્ર કુવલયચંદ્ર કુંવર છે, એ કુવલયચંદ્ર કુંવરના સમાચારો જાણવા માટે આપ જે રીતે બેતાબ છો, લાલાયિત છો, જે રીતે પ્રતીક્ષાની અંદરમાં રત છો, તો આપનો કુવલયચંદ્ર કુંવર જીવે છે, આ ધરતી ઉપર અજબ ગજબ રીતે આગળ વધે છે અને બહુ બધી વૃદ્ધિ સમૃદ્ધિને પ્રાપ્ત કરીને આપને મળવાનો છે. અને જ્યાં આ શબ્દ બોલ્યો અને રાજા જાણે કે ઓલું સ્પ્રિંગ બેઠેલા હોય ને, સીધા જ ઉભા થઈ ગયા. પોપટની બાજુની અંદરમાં ગયા, પોપટને હાથમાં લીધો અને પ્રેમથી પંપાર્યો. રાણી પણ ભાગતી ભાગતી આવી. સમાચાર આખા રાજમહેલમાં ફેલાઈ ગયા કે કુવલયચંદ્ર કુંવરના સમાચાર આવ્યા છે, એ જીવંત છે અને એને જોનારો રાજપોપટ આવેલો છે. અને રાજપોપટને પ્રશ્ન ઉપર પ્રશ્ન, ક્યાં જોયા, ક્યાં મળ્યા, શું કરતા હતા, કેવી રીતે મળ્યા, તમે કેવી રીતે ઓળખો? અને રાજપોપટે કીધું કે સાંભળો આખી કથા, હું તમને સંભળાવું છું. અને રાજપોપટે કીધું, પહેલા તો એટલી સમજાવી દઉં કે તમે કુવલયચંદ્ર કુંવરની કોઈ ચિંતા નહીં કરતા. તમારો દીકરો એટલો ધન્યભાગી છે, એટલો ભાગ્યશાળી છે, એટલો મહાપરાક્રમી છે, એટલો મહાસત્વશાળી છે કે એને દુઃખી કરનારો, હંફાવનારો આ ધરતીની અંદરમાં કોઈ જ નથી. એ જીવંત છે, હેમખેમ છે. બસ એ સમાચાર આપવા માટે જ હું આવ્યો છું. કેટલાય દિવસો અમારા આશ્રમની અંદરમાં રહ્યા, અમારી એનિકા નામની સંન્યાસીની, અને સંન્યાસીનીના આશ્રમની અંદરમાં તમારા કુવલયચંદ્ર કુંવર આવેલા હતા. કેવી એમને કલાઓ બતાવી, લક્ષણ શાસ્ત્રોની વાતો બતાવી. અમારી સંન્યાસીની એનિકા પુરુષોની સામે જોવા તૈયાર નહીં, અને એ પણ એની સાથે એકદમ દિલના તાર જોડીને બેઠી સંન્યાસીની. અહીંથી દૂર નર્મદા નદીના કિનારે દક્ષિણ દિશાની અંદરમાં દેવાટવી નામની મહા અટવી છે, અને એ અટવીની અંદરમાં નર્મદા નદીથી થોડીક દૂર વિંધ્ય પર્વતની તળેટીમાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓથી સંકીર્ણ, અતિશય ભરેલું એવા એક પ્રદેશની અંદરમાં, જંગલના ભૂભાગની અંદરમાં એનિકા નામની મહાતાપસી છે, અને એ આશ્રમના પ્રદેશની અંદરમાં અમે રહેતા હતા. અમારું એ રહેઠાણ છે, અમારો એ આશ્રમ છે. અને એનિકા પણ રાજકુમારી હતી. અને એક દિવસ આ મહાસત્વશાળી એકાકી આ કુવલયચંદ્ર કુંવરે આશ્રમના પ્રદેશની અંદરમાં પ્રવેશ કર્યો અને એમની સાથે સદભાવ અને વિશ્વાસપૂર્ણ વાર્તાલાપ થયો. એને અમારું દિલ જોતી લીધું. એમની સાથે અમારા રોમ રોમ ખીલી ઉઠ્યા. એમની સાથે રહેવાની અંદરમાં એમની કલા, એમનું જ્ઞાન, એમની પાસે જે માહિતી જાણીને રાજન અમે ખુશ થઈ ગયા. અને પછી અમને ખબર પડી કે અયોધ્યા નગરીની અંદરમાં સોમ વર્ષમાં જન્મેલા દઢવર્મા નામના રાજાના એ પુત્ર રહેલા છે, અને એમનું નામ કુવલયચંદ્ર કુંવર છે. અને એ વિજયા નગરીની અંદરમાં હવે અત્યારે ગયા છે. અને કુવલયમાલા નામની તેમની જે રાજકુમારી છે એને પ્રતિબોધ કરવા માટે ગયા છે. એમ કહેતા હતા કે મહામુનિવરે એમને આ કામ સોંપેલું છે. એ મહામુનિવરના આદેશથી આ કાર્ય સંપન્ન કરવા માટે ગયા છે. છેક દક્ષિણ દિશાના સમંદર કિનારે વિજયા નગરી અને નગરીની અંદરમાં જવાના હતા. અને એ વખતે અમારી એનિકાએ સામેથી કીધું કે આ રાજપોપટ તમારા પિતાજીને સમાચાર આપી આવશે. નાહકના તમારા માતા પિતા દુઃખી થશે,
એમને આખો વૃત્તાંત તમને બતાવ્યો કે કેવી રીતે એમનું અપહરણ થયું ઘોડા દ્વારા, અને એ ઘોડા દ્વારા અપહરણ થયેલું હતું. માટે અહીંયા મને કહેવા માટે મોકલ્યો છે, દીકરો તમારો સુખી છે. અને એ દિવસે જે આનંદ પ્રમોદ થયો, જે ઢોલ નગારા વાગ્યા, જે અબીલ ગુલાલ ઉડ્યા, જાણે કે એક નવો તમારો જન્મ થયો હોય. મહારાણી ખુશાલ, કેટલાય મહિનાઓ પછી રાણીના ચહેરા ઉપર સાચું હાસ્ય જોવા માટે મળ્યું. તમારા પિતાજીના ચહેરા ઉપર પણ એક નવી રોનક પથરાઈ ગઈ. આખા નગરની અંદરમાં એક આનંદનું વાતાવરણ સર્જાઈ ગયું કે કુંવલીચંદ્ર કુંવર જીવે છે, એને જોનારો રાજપોપટ આવેલો છે. આ રાજપોપટને જોવા માટે લોકોએ ધસારો કર્યો, એટલો બધો ધસારો થયો. અને રાજાએ એને માનનીય અતિથિ તરીકે રાખ્યો. પોપટની આગતા સ્વાગતા કરી. પોપટ પાસેથી રાણીએ વારંવાર પ્રશ્નો પૂછ્યા, મારો કુંવર મજામાં છે ને, સારો છે ને, શરીર સ્વસ્થ છે ને? રાણી સાહેબ, બિલકુલ ચિંતા નહીં કરો, તમારો કુંવર એટલો બધો સ્વસ્થ છે કે એનાથી આખું જંગલ વાતાવરણ પસંદ બની ગયું છે. અને ભલા તમારા દીકરાને કોણ હેરાન કરી શકે, કોણ એનો વાર વાંકો કરી શકે? કોઈ ચિંતા નહીં કરો. બહુ લાંબી કથા છે, એનું અપહરણ થવાનું છે, એ પોતે તમને આવીને સમજાવશે. પણ મને એનિકા સંન્યાસિનીએ મને મોકલ્યો છે, માટે હું તમને કહેવા માટે આવ્યો. કુંવરને કહીને આવ્યો, અને કુંવરે કહેવડાવ્યું છે કે મારા પિતાજીને મારા વંદન જણાવજો, મારા બધા જ વડીલોને મારી પૂજા કહેજો, અને આપને શુભ સમાચાર આપેલા છે, અને આપને પગે લાગે છે મારા વતી, અને આપ એને ખૂબ આશીર્વાદ આપજો કે એના કાર્યની અંદરમાં સફળ થાય. અને રાજાની આંખમાંથી ચોધાર આંસુ, રાણીની આંખમાંથી આંસુ, સભાના પ્રત્યેક સદસ્યોની આંખ ભીની થઈ ગઈ. આ સમાચાર સાંભળ્યા પછી જાણે કે મેરુ પર્વત જેવો ભાર મસ્તક ઉપરથી હટી ગયો હોય એવું થયું. કેટલાક દિવસો રાજપોપટ મહેમાન બનીને રહ્યો. ખૂબ આગતા સ્વાગતા કરી, ખૂબ એનું લાલન પાલન કર્યું, ભોજન વગેરે કરાવડાવ્યા, અને કીધું કે મારે જવું પડશે. એનિકા જંગલની અંદરમાં એકલી છે, મારા વગર રહી નહીં શકે. અને એક દિવસ રાજપોપટ જેમ આવેલા એમ ચાલી ગયા ત્યારે પણ જાણે કે તમે ગયા હો એવું દુઃખ થયું. હવે આગળ શું બને છે, અને મહેન્દ્ર કુંવરને અહીંયા આવવાનું પ્રયોજન કેવી રીતે બન્યું, એ શું ઘટના બને છે, એની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.